નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડિયો 16 માં આંકડાશાસ્ત્ર પ્રકરણમાં મધ્યસ્થનો અભ્યાસ આગળ વધારીએ. તો મધ્યસ્થ એટલે શું, એની વ્યાખ્યા, એના દાખલા પણ આપણે આગળ ગણી કાઢ્યા. મધ્યસ્થ એટલે એક એવું માપ આપણે શોધીએ છીએ જે આપણા અવલોકનોની બિલકુલ મધ્યમાં હોય. मतलब मध्यस्थ मापથી અડધા અવલોકનો નાના હોય અને અડધા અવલોકનો એનાથી મોટા હોય એવું વચ્ચેવચનું એક માપ મળે આપણને મધ્યસ્થમાં. એટલે મધ્યસ્થ શોધવા માટે અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ છીએ અને વચ્ચોવચ્ચ મધ્યમાં જે અવલોકન આવે એના આપણે માહિતીનો મધ્યસ્થ તરીકે લઈએ છીએ. બરાબર. અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાના દાખલા શરૂઆતના 2-3 વિડીયોની અંદર હશે. છેલ્લા વિડીયોમાં આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધ્યો પણ કોષ્ટક સ્વરૂપમાં હતી માહિતી. અસતત માહિતી જ હતી પણ કોષ્ટકમાં વર્ગ વગરની માહિતી હતી. બરાબર. 20 ગુણ લાવનાર વિદ્યાર્થી, 37 ગુણ લાવનાર વિદ્યાર્થી, 40 ગુણ લાવનાર વિદ્યાર્થી, એવી રીતે વર્ગ નતા પાડેલા. એટલે વર્ગ વગરની માહિતી કોષ્ટકમાં આપી હોય તો એનો મધ્યસ્થ શોધવાનો દાખલો મેં તમને આગળના વિડીયોમાં શીખવાડ્યો. હવે એનો બીજું કોઈ ઉદાહરણ આપણને પ્રેક્ટિસ વર્કમાં નહીં આપ્યું તો બુકમાં નહીં આપ્યું. એટલે બુકમાં ખાલી સમજાવટમાં દાખલો હતો એટલે મેં એમાંથી તમને એ શીખવાડ્યો. જો બીજે ક્યાંથી એનું ઉદાહરણ મળશે આપણે તો લઈશું ફરીથી પાસેથી. પણ હાલ હવે વર્ગવાળી માહિતીનો મધ્યસ્થ કઈ રીતે શોધવો એની વાત કરવા જઈ રહ્યા છીએ આપણે. બરાબર. વર્ગ ના હોય એવી માહિતીનો મધ્યસ્થ શોધવો કઈ રીતે એ મેં તમને આગળના લેક્ચરમાં શીખવાડ્યું. તો તમે એ લેક્ચર થોડું ફરીથી પુનરાવર્તન કરી લેજો એટલે તમને ખ્યાલ આવે કે મધ્યસ્થ અવર્ગીકૃત એટલે કે વર્ગ વગરની માહિતીમાં કઈ રીતે શોધાય. કારણ કે હવે આપણે બધા દાખલા વર્ગવાળી માહિતીના જ ગણવાના છીએ. બરાબર. તો ચલો એક દાખલો લઈએ વર્ગવાળી માહિતીનો. એમાં સીધું આપણે સૂત્ર સ્વીકારી લેવાનું, સૂત્રની સાબિતીમાં આપણે પડવાનું નહીં. વર્ગવાળી માહિતીનો મધ્યસ્થ શોધવા માટે સીધું ઉદાહરણ લઈએ આપણે સ્વાધ્યાય 14.3 એમાં દાખલા નંબર 1. ચલો મિત્રો, અહીંયા ઉપર માહિતી શેના વિશે એના વિશે એક વાક્ય લખ્યું છે. નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે. મતલબ શું થાય કે એક વિસ્તાર પસંદ કર્યો અને 68 ઘર આપણે ફરી દરેકનો વીજ વપરાશ કેટલો માસિક એટલે મહિનાનો એનો સર્વે કર્યો. તો 65 થી 85 યુનિટ બરાબર વપરાતા હોય એવા 4 ઘર, 4 ગ્રાહક, મતલબ કુલ ગ્રાહકોની સંખ્યા આપણી 68 એવું રકમમાં કહી દીધું. 68 વીજ ગ્રાહકો એટલે વીજળી વાપરનાર વ્યક્તિને વીજ ગ્રાહક કહીશું. અને એ ગ્રાહકોની સંખ્યા કેટલી છે? 68. એટલે આનું ટોટલ કરશો તો 68 મળશે તમને. ના આપ્યું તો આપણે ટોટલ કરી લેવાનું જાતે. બરાબર. તો 65 થી 85 યુનિટ વાપરતા હોય એવા 4 ગ્રાહક 68 માંથી 85 થી 105
વપરાશ હોય વીજળીનો એવા 5 ગ્રાહક, એમ કરતાં કરતાં 185 થી 205 યુનિટ વાપરતા હોય એવા 4 ગ્રાહક પણ ખરા. તો આ માહિતી હતી. તો આ માહિતીનો મધ્યક શોધવાનો, મધ્યસ્થ બહુલક ત્રણે ત્રણ શોધવાનો. પણ હવે મધ્યક ને બહુલક શોધતો તો આપણે શીખી ગયા છીએ. એટલે વારે ઘડી હવે એમાં ટાઈમ બગાડીશું નહીં. થોડા એક્સ્ટ્રા દાખલાની પ્રેક્ટિસો આવશે પ્રેક્ટિસમાંથી. પણ હાલ હવે એના એ વસ્તુમાં ટાઈમ બગાડવાની જરૂર નહીં. એ હવે તમે જાતે ગણી લેજો મધ્યક ને મધ્યસ્થ. હું મધ્યસ્થ શોધતા શીખવાડીશ અને એમની સરખામણીમાં શું કહેવાનું એ ખાલી કહીશ તમને. તેમને સરખાવો કીધું એટલે એનો જવાબ તમારે આપવો પડે. આવો પ્રશ્ન કોઈ પૂછ્યો હોય રકમમાં તો જોઈ લેજો, ખાલી મધ્યસ્થ શોધી મૂકી ના દેતા. તો ચલો અહીંયા હવે શું કરીશું? તો મધ્યસ્થ શોધવો. તો મધ્યસ્થ શોધવા માટે મધ્યસ્થ એટલે લગભગ માહિતીમાં વચ્ચેનું અવલોકન આવે. ચડતા ક્રમમાં જો વર્ગવાળી માહિતી છે ને ભાઈ, ચડતા ક્રમમાં જ હશે વર્ગ બધા તમારા 65 થી 85 થી 112 ચડતા ક્રમમાં હોય જ વર્ગ બધા. એટલે એમાં ચડતા ક્રમની માથાકૂટ નહીં હતી. એટલે આપણા અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવેલા જ હોય. એમાં લગભગ વચ્ચેથી મધ્યસ્થનું માપ આવતું હોય આપણે, બરાબર. એટલે આપણો મધ્યસ્થ કયા વર્ગમાં સમાયેલો એ નક્કી કરવાનું. એક્ઝેક્ટ તમારો મધ્યસ્થ આમાં ના મળે, કારણ કે આમાં વર્ગવાળી માહિતી હતી, બરાબર. એટલે આમાં જે વચ્ચે જે વર્ગ આવતો હોય ને આપણા અવલોકનોની વચ્ચે, બરાબર, એ વર્ગમાં મધ્યસ્થ સમાયેલો. એટલે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડે. જેમ બહુલક ગણવા માટે બહુલકીય વર્ગ નક્કી કરતા હતા, એમ મધ્યસ્થ ગણવા માટે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડે. અને આ મધ્યસ્થ વર્ગ એટલે લગભગ વચ્ચેનો વર્ગ. તો એ મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી કરવો એ નક્કી કરવા માટે તમારે એક ખાનું બનાવવાનું હોય મધ્યસ્થનું, બરાબર, જેને આપણે સંચય આવૃત્તિ કીધી હતી. કઈ આવૃત્તિ? સંચય આવૃત્તિ, જેને ટૂંકમાં CF કહીશું. CF વડે દર્શાવીશું એને, બરાબર. તો સંચય આવૃત્તિ શોધવા માટે મેં તમને વર્ગ ના હોય એવી માહિતીની સંચય આવૃત્તિ વિશે વાત કરી. સંચય આવૃત્તિ પાછી બે ટાઈપની, થી ઓછા પ્રકારની થી વધુ પ્રકારની. આમાં પણ બંને ટાઈપની આવે, બરાબર. હું તમને પહેલા સંચય આવૃત્તિ વિશે સમજાવી દઉં, પછી દાખલો ગણવાનો આપણે સ્ટાર્ટ કરીશું, બરાબર. કારણ કે અહીંયા વર્ગ આવ્યા, પેલામાં વર્ગ વગરની માહિતી હતી. વિડીયો 15માં મેં જે સંચય આવૃત્તિ સમજાવી, પણ અહીંયા વર્ગવાળી માહિતી એટલે વર્ગનું સંચય આવૃત્તિ આવે, બરાબર. તો કોઈ પણ વર્ગની સંચય આવૃત્તિ એમાં થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ લેતા હોય. તો ધારો કે આ વર્ગની સંચય આવૃત્તિ લેવી એમાંથી ઓછા પ્રકારની, તો એ વર્ગની આવૃત્તિ અને એનાથી ઉપરના બધા વર્ગોની આવૃત્તિઓનો સરવાળો. કારણ કે આ વર્ગની શોધવી ને આપણે, આ વર્ગની, તો એ વર્ગની 13 આવે અને એના ઉપરના જે વર્ગો બધા એની આવૃત્તિઓ બધી લેવાની. તો 13, 5 ને 4, બરાબર, એટલે 13 ને 9 22 સંચય આવૃત્તિ થાય. કયા વર્ગની? 105 થી 125 ની. આ વર્ગની સંચય આવૃત્તિ 22. ખબર પડી ના પડી? પેલા જેવું જ છે, પણ પેલામાં એક અવલોકન હતું. આમાં વર્ગની સંચય આવૃત્તિ આવે, પેલામાં અવલોકનની સંચય આવૃત્તિ આવે. તો આપેલ વર્ગની આવૃત્તિ અને તે વર્ગની ઉપરના તમામ વર્ગોની આવૃત્તિઓનો સરવાળો એટલે તે વર્ગની સંચય આવૃત્તિ. કઈ પણ થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ. ખબર પડી? તો આ થી ઓછા પ્રકારની આવું બધા વર્ગમાં તમે વિચારી લેજો, બરાબર. ધારો કે આ વર્ગની શોધવી હોય તો શું થશે? 85 થી 105 ની. તો એ વર્ગની આવૃત્તિ અને એના ઉપરના વર્ગોની આવૃત્તિઓનો સરવાળો એટલે આ બેનું ટોટલ આવે 9. જો આની શોધવી હોય તો આની આ વર્ગની સંચય આવૃત્તિ એટલે એ વર્ગની અને એના ઉપરના વર્ગની, ઉપર તો કોઈ વર્ગ છે નહીં એટલે લેવાની જ નહીં, એમ એમ આવશે 4 ના 4, બરાબર. તો આ થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ. ધારો કે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ તમારે શોધવી હોય તો ધારો કે આ વર્ગની શોધવી આપણે 145 થી 165 ની. તો આ વર્ગની સંચય આવૃત્તિ વધુ પ્રકારની સંચય આવૃત્તિ એટલે તે વર્ગની આવૃત્તિ અને એની પછીના તમામ વર્ગોની આવૃત્તિઓનો સરવાળો. એટલે આ વર્ગની આવૃત્તિ 14 અને એના પછીના વર્ગ એટલે આ પાછળના જે રહ્યા એની આવૃત્તિ 8, 4 એટલે ટોટલ થઈ ગયું આપણું 26. તો આ વર્ગની થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ 26 થાય, બરાબર. આ વર્ગની થી ઓછા પ્રકારની 22 થાય. એટલે થી ઓછામાં ઉપર જવાનું, થી વધુમાં નીચે જવાનું. જે વર્ગની તમે સંચય આવૃત્તિ શોધતા હોય ને એ વર્ગની લેવાની, પછી થી વધુ તો નીચેના બધી લઈ લેવાની અને થી ઓછા તો ઉપરની બધી લઈ લેવાની. ખબર પડી હવે?
તો થી વધુ પ્રકારની સંચય આવૃત્તિનો મતલબ આવો કાઢીશું, આપેલ વર્ગની આવૃત્તિ અને તે પછીના તમામ વર્ગોની આવૃત્તિઓનો સરવાળો. એટલે આ વર્ગની સૂત્ર છે એનાથી નીચેની બધી લઈ લેવાની, એ લેવાની ને નીચેની બધી લઈ લેવાની ટોટલમાં. તો થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ કહેવાય. બરાબર. તો ચલો હાલ આપણે મધ્યસ્થ ગણતરી માટે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ શોધતા નહીં, આપણે થી ઓછામાંથી ગણતરી કરીએ. બરાબર. તો જો આ વર્ગની 22 આવી દેખાય એવી બધા વર્ગની તમારે થી ઓછા પ્રકારની શોધવાની, આ થી વધુ નહીં લેવાના આપણે. તો ખ્યાલ આવી ગયો થી વધુ પ્રકારની થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિનો. પછી હું તમને લખાઈ દઉં દાખલો પૂરો કરી. હા, વ્યાખ્યા જેમ પેલા લખી હતી ને માની લખીશું આપણે. ચલો હવે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ એમ ભાઈ એ આપણે મોઢે ગણી લઈશું. આવું બધી ગણતરી લખવા જતા નહીં. મોઢે ગણવું હોય તો મોઢે, ગણતરી કરી લખ્યો તો ગણતરી કરી લખજો. ચલો ગણતરી બતાવીએ આપણે એક દાખલા, પછી બીજામાં ડાયરેક્ટ ગણીશું. જો હું આવું પહેલાથી લખતો જઉં. થી ઓછા પ્રકારની સંચય, તો પહેલા વર્ગની આવૃત્તિ અને એનાથી ઉપરના બધા વર્ગોની આવૃત્તિનો સરવાળો. ઉપર તો કોઈ વર્ગ જ નહીં એટલે પહેલા વર્ગની આવૃત્તિ એમને એમ લેવાની ગઈ આપણે. ચલો આ વર્ગની સંચય આવૃત્તિ, તો એ વર્ગની સંચય આવૃત્તિ અને એની ઉપરના વર્ગો એટલે ઉપર એક વર્ગ, તો આની અને એના ઉપરની બધી એટલે 5 ને 4 એટલે 5 + 4 કેટલી થઈ 9 સંચય આવૃત્તિ બીજા વર્ગની. ત્રીજા વર્ગની સંચય આવૃત્તિ લઈએ તો તે વર્ગની આવૃત્તિ અને એની ઉપરના બધા એટલે 5 + 4 બરાબર. એટલે 5 ને 4 9 તો કરેલા જ છે આપણે ટોટલ 9 ને 13 કેટલા થઈ ગયા કહો 22. એટલે આ વર્ગની 22 આવી ને ખબર પડી. તો આ રીતે ચલો એ રીતે આ વર્ગની સંચય આવૃત્તિ શોધીએ. કઈ શોધી રહ્યા ખબર થી ઓછા પ્રકારની શોધી લેવું એટલે ઉપરના જ લેવાના બધા, એ વર્ગની ઉપરની બધી, એ વર્ગની ઉપરની બધી એવી રીતે જવાનું. તો આ વર્ગની સંચય આવૃત્તિ એટલે એ વર્ગની 20 અને ઉપરની બધી 13 ને 5 4 ને 13 + 5 + 4. જો આ ત્રણનું ટોટલ તમે ઉપર કરેલું જ હોય 13 5 ને 4 22 અને આ 20 નવા ઉમેર્યા, આ ત્રણનું ટોટલ કેટલું હા 22 આ ત્રણનું અને 20 એટલે 42 થઈ ગયા. તો આ રીતે એક મિનિટ ચલો તો એ રીતે આ વર્ગની સંચય આવૃત્તિ લઈએ આપણે. તો એ વર્ગની સંચય આવૃત્તિ અને એની ઉપરના બધા 20 13 5 4 બરાબર. તો આટલી સંચય આવૃત્તિ 42 અને 14 ઉમેર દો એટલે 56 બરાબર. એ રીતે આ વર્ગની સંચય આવૃત્તિ લઈએ તો 8 અને એની ઉપરની બધી એટલે 8 + 14 + 20 + 13 + 5 + 4 એટલે આનું ટોટલ થઈ જાય. જો આટલાથી આટલું ટોટલ તો ઉપર કરેલું છે 56 ને 8 64 બરાબર. અને છેલ્લા વર્ગની સંચય આવૃત્તિ એટલે 4 ને એની ઉપરની બધી એટલે છેલ્લા વર્ગમાં ટોટલ આવી જાય એટલે 68. આ બધાનું ટોટલ થઈ જાય 4 + 8 + 14 એટલે 68 આવી જાય. એટલે આ અહીંયા લખવાની બરાબર. એટલે જો ખાસ હવે આ બધી આટલી બધી માથાકૂટ આપણે કરવા નહીં જઈએ. હું તમને સીધું સમજાવી દઉં જેમ આપણે પેલામાં ગણિત એવી રીતે પહેલા વર્ગની સંચય આવૃત્તિ એ નહીં લેવાની. પછી આની આમ ટોટલ 4 + 5 9 9 + 13 22 22 + 20 42 + 14 56 + 8 64 + 4 68 થઈ ગયા. તો આ રીતે આપણે આટલું બધું લખવા દેવાનું નહીં. આ ખાલી આગળની સંખ્યાઓ ને એ જઈને લખવાની તમારે. પણ કઈ રીતે શોધાય એ સમજાવવા માટે મેં તમને બધું લખ્યું. બાકી આપણે ડાયરેક્ટ લખી દઈશું બરાબર. એટલે જો હું ડાયરેક્ટ લખી દઉં હા. તો પહેલા વર્ગની 4 આમ ત્રાસમાં લેવાનું ટોટલ 4 + 5 9 + 13 22 + 20 42 + 14 56 + 8 64 + 4 68. આ છેલ્લી સંખ્યા આ સંખ્યા એક જ હશે. એટલે આ ટોટલ કરી લેવાનું અને આનું આ છેલ્લી સંખ્યા સરખી ના આવે સમજી લો કઈ ભૂલ કરી તમે. એટલે આ રીતે સંચય આવૃત્તિનું ખાનું આપણે ભરીશું બરાબર. પછી આપણે આ માહિતીનો મધ્યસ્થ શોધવા માટે આગળ વધીશું. ચલો થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કઈ રીતે શોધવી આપણે વાત કરી લીધી બરાબર. ફરીથી એક વાત કહી દઉં
જો આ બે ખાના તો રકમમાં આપ્યા જ હશે તમને થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ એટલે પહેલા વર્ગની એમ નામ લખવાની પછી આની અહીંયા ટોટલ 4 + 5 9 + 13 22 + 20 બરાબર એમ આગળ આગળ જવાનું અહીંયા કુલ ટોટલ જે હશે આવૃત્તિનું એ અહીંયા છેલ્લા વર્ગની સંચય આવૃત્તિ આવશે તો આ થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ ગણેલી તો મધ્યસ્થ શોધવા માટે તમારે આટલું જ કરવાનું હતું હવે તમારે કરવાનું મધ્યસ્થ વર્ગ નક્કી કઈ રીતે કરવો જેમ બહુલક શોધવા માટે બહુલકીય વર્ગ નક્કી કરવો પડે એવી જ રીતે મધ્યસ્થ શોધવા માટે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડે તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો રસ્તો શું એની વાત કરીએ આપણે પહેલા તો મધ્યસ્થ નક્કી કરવા માટે n/2 કરવાના n 68 કુલ અવલોકનની સંખ્યા 68 ને એટલે લગભગ વચ્ચે કયું અવલોકન આવે તો એના અડધા કરી દો 34 હા તો 34 થી તરત મોટી સંચય આવૃત્તિ કઈ 34 થી તરત મોટી સંચય આવૃત્તિ તો અહીંયા જુઓ આ સંચય આવૃત્તિ જુઓ તો 34 થી તરત મોટી એટલે 22 આ 34 થી મોટી આ બધી સંચય આવૃત્તિઓ થઈ ગઈ આ બધી સંચય આવૃત્તિ 34 થી મોટી એમાં તરત મોટી 42 કહેવાય બરાબર એટલે આપણું અવલોકન 34 23 થી શરૂ કરીને 42 સુધીના અવલોકનો આ વર્ગમાં એવું નક્કી થાય બરાબર મેં તમને પેલા દાખલામાં સમજાવ્યું ને વિડિયો 15 માં કે ભાઈ 1 થી 4 સુધીના અવલોકનો આ વર્ગમાં 5 થી શરૂ કરીને 9 સુધીના અવલોકનો આ વર્ગમાં હશે પેલામાં અવલોકન હતું આમાં વર્ગ તો વર્ગ બોલવાના 10 થી 22 સુધીના બધા અવલોકન આ વર્ગમાં સમાયેલા 23 થી શરૂ કરીને 42 સુધીના બધા અવલોકન આ વર્ગમાં સમાયેલા એટલે આપણું અવલોકન 34 મુ લગભગ વચ્ચે હોય વચ્ચે જે અવલોકન હોય એ આપણો મધ્યસ્થ હોય એટલા માટે મધ્યસ્થ આપણો આ વર્ગની અંદર સમાય એવું કહી શકીએ 23 થી શરૂ કરીને 42 સુધીના બધા અવલોકન આ વર્ગની અંદર સમાયેલા હોય અને એટલા માટે આ વર્ગની અંદર આપણું 34 મુ અવલોકન સમાયેલું હોય એટલા માટે આને આપણે મધ્યસ્થ વર્ગ કહીશું બરાબર તો લખીએ 34 થી તરત મોટી સંચય આવૃત્તિ 42 છે જે વર્ગ 125 થી 145 ની સંચય આવૃત્તિ છે અને માટે મધ્યસ્થ વર્ગ થાય 125 થી 145 આ રીતે મધ્યસ્થ વર્ગ નક્કી થઈ ગયો આપણો હવે મધ્યસ્થ વર્ગ નક્કી થયા પછી તરત એનું સૂત્ર આવશે તો મધ્યસ્થનું સૂત્ર L + n/2 - CF ભાગ્યા સ્મોલ f ગુણ્યા h આ સૂત્ર ભાઈ હવે આ સૂત્રમાં આ બધા સંકેત શું બતાવે એની વાત કરી લઈએ આપણે તો m સંકેત આપણો મધ્યસ્થનો જે આપણે શોધવાનો એટલે m ની જગ્યાએ m જ રાખવાના આપણે l એટલે અહીંયા લખું જો મધ્યસ્થ વર્ગની અધસીમા ભાઈ મધ્યસ્થ વર્ગની અધસીમા આયન બરાબર એટલે મધ્યસ્થ વર્ગ આપણો આ અને આ એની અધસીમા એટલે 125 થાય બરાબર ચલો n/2 ની કિંમત તો તમે ગણીને જ મૂકીએ n/2 એટલે n એટલે અવલોકનની કુલ સંખ્યા 68 ભાગ્યા 2 એટલે 34 આની ભેગી કિંમત તમારે ગણેલી છે એટલે 34 મૂકી દો હવે CF એટલે શું તો CF એટલે મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ બરાબર ને મધ્યસ્થ વર્ગ આપણે આ નક્કી કર્યો ચોરસ કરી દીધું આપણે એનો ઉપરનો વર્ગ આ થાય આ ઉપરનો વર્ગ અને એની સંચય આવૃત્તિ જો આ આવૃત્તિ બરાબર અને આ સંચય આવૃત્તિ CF એટલે CF ની કિંમત આમાંથી લેવાની ખાસ આ ધ્યાન રાખવાનું CF ની કિંમત આ ખાનામાંથી આવે તો મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ આ થાય એટલે આ CF ની કિંમત 22 છેદમાં સ્મોલ f તો સ્મોલ f ની કિંમત એટલે શું તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને h વર્ગ લંબાઈ બરાબર તો f એટલે શું કીધું મેં મધ્યસ્થ વર્ગની આવૃત્તિ
તો આ મધ્યસ્થ વર્ગની આ આવૃત્તિ કહેવાય, આ સંચય આવૃત્તિ કહેવાય. આપણે આવૃત્તિ લેવાની એટલે આ f આવશે. જો f ની કિંમત 20 મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને h એટલે વર્ગ લંબાઈ. અહીંયા લગભગ આપણા કોર્સમાં સમાન વર્ગ લંબાઈ માટે મધ્યસ્થ શોધવાનું આવશે. એટલે અહીંયા એક ધારો વધારો કેટલો 20 નો એટલે 20 વર્ગ લંબાઈ અથવા આ બેની બાદબાકી કરી લેશો તો આવી જશે વર્ગ લંબાઈ 20. આ બેની બાદબાકી કરો ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા 20 આવશે. ઓકે, તો આ રીતે મિત્રો મધ્યસ્થનું સૂત્ર ફરીથી કહી દઉં, L + n/2 - CF ભાગ્યા સ્મોલ f ગુણ્યા h. L ને સાઈડમાં રાખવાનો, આખી સંખ્યા ભેગી રાખવાની આ બાજુ. L એટલે મધ્યસ્થ વર્ગ અને એની અધર સીમા. n/2 ની કિંમત તો આપણે અહીંયા ગણી જશે. CF એટલે મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. સ્મોલ f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને h એટલે વર્ગ લંબાઈ. આટલા સંકેત મેં લખ્યા એ તમે સ્ક્રીનશોટમાં સમજી લેજો લખીએ. ચલો હવે આનું સાદુરૂપ કરી દઈએ એટલે આપણો જવાબ પૂરો. તો 125 નું જો વચ્ચે લાવવાના નહીં, આપણે 125 હાલ સાઈડમાં રાખવાના, આનું સાદુરૂપ જ પૂરું કરી દેવાનું. તો આના સાદુરૂપમાં તો આ 20 20 તો સીધા ઉડી ગયા ભાઈ, ગુણાકાર. એ 20 20 સીધા કાઢો, 34 - 22 12. 34 માં 22 બાદ કરી દો, કેટલા આવે? 12 આવે. અને હવે 125 12 નું ટોટલ 137. મધ્યસ્થ તો 137 એકમ માસિક વપરાશ આવ્યો આપણો એકમમાં, એટલે મધ્યસ્થ 137 એકમ થયો ભાઈ. આ આવ્યો આપણો જવાબ મધ્યસ્થનો. ખ્યાલ આવી ગયો બધાને? તો મધ્યસ્થ શોધવા માટે પહેલા તમારે શું કરવાનું? આટલો સ્ટેપ થયો. જો મધ્યસ્થના દાખલાઓમાં પહેલા સંચય આવૃત્તિનું ખાનું, આ બે તમને આપેલા છે. વર્ગ અને આવૃત્તિનું ખાનું તમારી જોડે હશે પહેલાથી, કે પહેલું ખાનું સંચય આવૃત્તિનું પાડ દેવાનું. પછી મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે આપણી થિયરી વાપરવાની, n/2 કરવાના. જે જવાબ આવે એનાથી તરત મોટી સંચય આવૃત્તિ જે હોય એ વર્ગને મધ્યસ્થ વર્ગ કહેવાનું. જે વર્ગની સંચય આવૃત્તિ તરત મોટી આવતી હોય એ વર્ગ મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ નક્કી થાય પછી સૂત્ર કિંમતોનો જવાબ. આ રીતે આપણો મધ્યસ્થ શોધવાનો સ્ટેપ થઈ ગયો. બરાબર? એટલે આ સ્ટેપ પ્રમાણે જ આપણે બધા મધ્યસ્થના દાખલા ગણીશું. ઓકે, બધાને હવે ખબર પડી ગઈ મધ્યસ્થ કઈ રીતે શોધવો હોય. હવે અહીંયા તમને મધ્યસ્થ બહુલક ત્રણે માપ કીધા હતા, પણ મેં તો ખાલી મધ્યસ્થ જ શોધ્યું. આ બે આપણે આગળ આખો સ્વાધ્યાય ગણી ગયા, એટલે હવે તમને એ આવડે. એટલે એ બે માપ હવે તમે અલગથી ફરીથી રકમ લખીને ગણી દેજો, મધ્યક બહુલક બંને. ત્રણે માપ જોશો ને તમે આ દાખલામાં, તો ત્રણે માપ લગભગ 137 પોઈન્ટ આજુબાજુ જ હશે. એટલે આપણે એવું કહી શકીએ ભાઈ ત્રણે માપ પરથી સરખામણી જવાબમાં લખવાની. લખ્યું તેમને સરખાવો, તો સરખામણી શું લખવાનું? તેની માપ શોધ્યા પછી તમે જોજો. તો ત્રણેય માપ મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણેય માપ લગભગ 137 એકમની નજીક છે. બરાબર? અથવા સમાન કિંમત છે એમ ત્રણેય માપની. મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણેય માપની કિંમત સમાન છે. આવું લખી દેજો સરખામણીમાં. લગભગ સમાન છે એમ, નજીકમાં બધી. એક કોઈને 137 પોઈન્ટમાં હશે, કોઈની 137 પોઈન્ટમાં હોઈ શકે, જે હોય તમે ગણજો એટલે ખબર પડશે. પણ 137 ની આજુબાજુમાં કિંમતો હશે ત્રણે. એટલે સરખામણી તમારે એટલું લખવાનું કે મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણેય માપો ની કિંમત લગભગ સમાન છે. આવો જવાબ તમારે નીચે લખવાનો થાય. બરાબર? તેની તે માપ શોધ્યા પછી હું લખી દઉં. ચલો તમે તેની તે માપ શોધીને લખજો, જવાબ છેલ્લે લખજો. તો સરખામણીમાં આવું લખજો, મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણેય માપોની કિંમત લગભગ સમાન છે. બરાબર? તો આ રીતે આપણો જવાબ રહેશે દાખલાનો. ઓકે, તો આ એક દાખલો આપણો મધ્યસ્થનો પૂરો. મધ્યસ્થ આખો કઈ રીતે ગણવો હવે આપણે ઝડપથી ફટાફટ ગણીશું. આમાં બધી મેં તમને સમજણ આપી દીધી, થી ઓછા પ્રકારની, થી વધુ પ્રકારની બધી. બરાબર? સંચય આવૃત્તિની. ચલો હવે એક દાખલો બીજો ગણીએ આપણે મધ્યસ્થનો.
પછીના દાખલા પછી ગણીશું આપણે આગળના વિડીયોમાં. હું તમને સીધો દાખલા નંબર 5 સમજાવી દઉં, બરાબર. બીજા દાખલામાં થોડું નવું એટલે એ બધા પછી ગણીએ આપણે. પહેલાં એક વાર એની પ્રેક્ટિસ થઈ જવી જોઈએ આપણે. નીચેનું કોષ્ટક ચલો રકમ વાંચી લો. ચલો શું કીધું ભાઈ? 400 નિયોન ગોળાનું આયુષનું આવૃત્તિ વિતરણ, એટલે 400 બલ્બ લેવાના હે. નિયોન બલ્બ એટલે આ ગોળાની સંખ્યા, જે બલ્બની સંખ્યા કુલ કેટલી થવાની? 400 થવાની, એવું નક્કી થઈ ગયું ભાઈ. હા, આનું ટોટલ કરજો, 400 આવી જશે. અહીંયા રકમમાં કહી દીધું એટલે આપણે લખી દીધું. ના કીધું તો આપણે જાતે ટોટલ કરવું પડે. 400 નિયોન બલ્બનું જે આયુષ, કેટલા કલાક બલ્બ ચાલે, તો 400 માંથી 14 બલ્બ એવા જે 1500 થી 2000 કલાક ચાલ્યા પછી ઉડી જાય. 56 બલ્બ એવા જે 2000 થી 2500 કલાક સુધી ચાલુ રહે. હા, આજે અડધો કલાક ચલાવે, કાલ પાછો અડધો કલાક ચલાવે, પરમ દિવસ કલાક ચલાવે, તો અડધો 1 કલાક, પાછો 1 કલાક, 2 કલાક, એમ કરતા 2500 કલાક થાય. 2000 થી 2500 કલાક એટલે 56 બલ્બ ઉડી ગયા. એવી રીતે આખું આયુષનું આવૃત્તિ વિતરણ આપ્યું તમને. બલ્બના આયુષનો મધ્યસ્થ શોધો કીધો. તો હવે આમાં કશું વિચારવાનું નહીં. જો સતત વર્ગો આપી દીધા. હા, અહીંથી જે વર્ગ પૂરો થાય, જે સંખ્યાથી પહેલો વર્ગ જે સંખ્યાથી પૂરો થાય એ જ સંખ્યાથી બીજો વર્ગ શરૂ થઈ જાય, એવું બધામાં થાય. એટલે આ સતત આવૃત્તિ વિતરણ, એના વિશે આપણે આગળ વાત થઈ જઈએ, બરાબર. એટલે બહુલક અને મધ્યસ્થના દાખલામાં સતત વર્ગો હોવા જોઈએ. ના હોય તો બનાવવાના, આ ધ્યાન પર રાખજો. મધ્યકમાં ચાલશે, સતત વર્ગો નહીં હોય તો. પણ બહુલક અને મધ્યસ્થના દાખલામાં સતત વર્ગો જો ના હોય તમારે બનાવી દેવાના, એટલે ચેક કરી લેવાનું. આ પહેલું કામ. પછી મધ્યસ્થ શોધવાની વાત કરીએ, વર્ગવાળી માહિતી હોય એટલે તરત સંચય આવૃત્તિ CF નું ખાનું. સંચય આવૃત્તિ CF, સૌથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ આપણે આગળ વાત કરીએ પ્રમાણે પહેલા વર્ગની એમ લખી દેવાની. પછી 56 ને 14 14 + 56 70 ને 60, બરાબર. 130 એમાં 86 ઉમેરી દો. 130 + 86 216, એમાં 74 ઉમેરી દઈએ, 190, બરાબર. અને 290 માં 62 ઉમેરી દઈએ આપણે. 352 એમાં 48 ઉમેરી દઈએ, 400. ખ્યાલ આવી ગયો? પહેલી 9, પછી આનું આના સાથે ટોટલ, 70 નું 60 સાથે ટોટલ, 130 નું 86 સાથે ટોટલ, એમ કરતા આ કુલ ગોળાની જે સંખ્યા ભાઈ, એ અહીંયા છેલ્લી સંખ્યા થવી જોઈએ તમારે. એટલે આ ટોટલમાં ભૂલ નહીં એવું નક્કી થઈ જાય. ભૂલ હોય તો અહીંયા ખબર પડી જાય, આ બે સંખ્યાઓ સરખી ના આવે તો તમારે, બરાબર. તો ચલો CF નું ખાનું પૂરું. હવે આપણે મધ્યસ્થ શોધવા માટે આગળનું સ્ટેપ આવે આપણું મધ્યસ્થ વર્ગ નક્કી કરો. અને મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનું મેં તમને આગળ શીખવાડ્યું. એના માટે તમારે n/2 કરવા પડે. તો n 400 અને ભાગ્યા 2 એટલે 200. 200 થી તરત મોટી સંચય આવૃત્તિ.
તો 200 થી તરત મોટી સંખ્યા આવતી કઈ જો તો આ 200 થી મોટી આ બધી એમાં તરત 216 કહેવાય. એટલે 200 મો અવલોકન ને આપણું વચ્ચોવચ હોય. 400 અવલોકનો કુલ એટલે 200 મો અવલોકન વચ્ચોવચ આવે. એટલે 130 સુધી અવલોકનો આ વર્ગમાં, 131 થી 216 સુધીના અવલોકનો આ વર્ગમાં, એટલે 200 મો અવલોકન આ વર્ગમાં આવી જાય. એટલે આપણે શું કરવાનું, જે n/2 ની કિંમત આવે ને એનાથી તરત મોટી સંખ્યા આવતી લઈ લેવાની, એટલે ઓટોમેટિક એ વર્ગમાં મધ્યસ્થ સમાયેલો એવું નક્કી થાય. એટલે 216 આ વર્ગની સંખ્યા આવતી હતી તો લખીએ 200 થી તરત મોટી સંખ્યા આવૃત્તિ 216 છે, જે વર્ગ 3000 થી 3500 ની સંચય આવૃત્તિ છે. અને માટે મધ્યસ્થ વર્ગ નક્કી થયો આપણો 3000 થી 3500. ઓકે, મધ્યસ્થ વર્ગ નક્કી થાય એટલે તરત સૂત્ર આવી જાય m તો l plus n/2 minus cf ભાગ્યા સ્મોલ f ગુણ્યા h. બરાબર, ચલો મૂકો કિંમત. l એટલે શું કીધું તું ભાઈ આપણે, તો મધ્યસ્થ વર્ગની અધસીમા 3000 પ્લસ n/2 ની કિંમત તો તમારે ગણેલી જ છે 200 માઈનસ cf. cf એટલે મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ એટલે cf નું ખામ લેવાનું 130. પછી સ્મોલ f એટલે શું કીધું તું, તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ આ સ્મોલ f 86. અને h વર્ગ લંબાઈ 3500 માઈનસ 3000 500. અહીંયા જુઓ તો ખબર પડશે 500 વધે, બરાબર. તો 500 વર્ગ લંબાઈ આવી આપણે. ચલો હવે સાદુરૂપ શરૂ કરી દઈએ. તો 3000 બાજુમાં રાખો, આનું સાદુરૂપ આખું પૂરું કરી દેવા. તો આ બેની બાદબાકી પહેલા કરી લઈએ. 200 માઈનસ 130 એટલે 70, નીચે 86 અને ગુણ્યા 500. 86 ના 2 से दूर सी हुई 43 गुण્યા 2 કરો તો 2 અહીંયા ઉડાડી દઈએ 35. એટલે હવે તમારા 3000 વત્તા 35 ગુણ્યા 500 એનો ગુણાકાર કરી દઈએ. આ 35 ના 500 નો ગુણાકાર, બરાબર, અને ભાગ્યા 43. 3000 વત્તા હવે આ સંખ્યાનો પોઈન્ટમાં કરીને 3000 માં ઉમેરી દઈએ એટલે મધ્યસ્થ આવી જાય. તો જો 17500 એને ભાગવાના આપણે 43 વડે, બરાબર. 43 વડે ભાગાકાર શરૂ કરીએ આપણે. તો 2 અંકમાં તો ભાગ ચાલશે નહીં, કારણ કે 17 એટલે 3 અંક લો. 3 અંકમાં આપણે 3 ભાગ ચલાવી શકીએ. 43 ગુણ્યા 3, બરાબર. 4 પણ ચાલશે કદાચ. 4 ચેક કરી લઈએ ભાઈ, ચાલો તો. ચાલી જાય. હા, 3 માં બહુ નાની સંખ્યા થતી હતી. તો 4 172 એટલે 3 બાદ બાકી. હવે આ 0 ઉતારો એટલે 30 થયા. 30 ને 43 નહીં ભગાય એટલે ભાગ ના ચાલે ની શૂન્ય ચલાવો. ફરી 0 ઉતારો, બરાબર. હવે 43 એ ભાગ ચલાવીએ એટલે લગભગ 4 7 24 7 આજુબાજુ જોઈએ આપણે. 7 માં ભાઈ સહેજ આગળ જતા રહે આપણે. 6 લેવા પડશે, ચાલશે નહીં એવું કશું. 258 એટલે બાદ બાકી થઈ તમારી 42. જો એક જ સંખ્યા નાની આવી ગઈ, નહીં તો સાથે ભાગ ચાલી જાય. ચલો 0 હવે જો પોઈન્ટ મૂકી 0 ચલાવવાનું એટલે અહીંયા પોઈન્ટ આવી જાય 420. 420 ને 43 ભાગીએ તો 9 ભાગ ચાલશે. એટલે બાદ બાકી થઈ 33. 33 બાદ બાકી આવશે તો 420 में 387 બાદ કરો એટલે હવે 0 ચલાવીએ ફરીથી તો 330 થયા. 330 એટલે તમારા 7 ભાગ ચાલશે. હમણાં 7 ગણ્યા હતા ને 301. 43 ગુણ્યા 7 301 થાય એટલે બાદ બાકી 29 થઈ. હવે એક 0 ચલાવી 3 અંક સુધી જવાનું ભાઈ. 3 અંક સુધી ભાગાકાર લઈ જવાનો. તો છેલ્લો ભાગ આપણો 290 એટલે 6 એ ચાલશે. હા, 6 એ ચલાયેલો 258, બરાબર. અને 7 તો 301 થઈ જશે. આટલો આવ્યો ભાગાકાર.
406.976 એમાં છેલ્લી સંખ્યા ને 5 થી મોટી એટલે આગળ એક ઉમેરો એટલે 406.98 થશે. અહીંયા 8 થઈ જશે. 7 ની જગ્યાએ કેટલા થઈ જશે? 8, કારણ કે પાછળની સંખ્યા 5 કરતા મોટી. તો 406.98 બરાબર. તો હવે મધ્યસ્થનો જવાબ થયો આપણો 3000. જો સરવાળો 3000 નો પોઈન્ટ નહીં તો પાછળ મૂકી દેજો અને 406.98 આમ તો કેટલો આવ્યો? 3406.98. હા આવ્યો આપણો કલાક. આટલું આયુષ આવ્યું ભાઈ, મધ્યસ્થ આયુષ. આટલા કલાક બલ્બ નિયોન બલ્બ ચાલે એવું અંદાજે કહી શકીએ આપણે આ માહિતી પરથી. બરાબર. તો ખબર પડી જાય એવો મધ્યસ્થ શોધવાનો રસ્તો આખો એ તમને. આ ભાગાકાર એક વાર ચેક કરી લેજો, ભૂલ હોય તો અહીંયા સુધારી લેજો. કદાચ 90% નહીં ભૂલ, પણ તમે જાતે પણ ચેક કરજો. બરાબર. અને પછી થોડું ઘણું આગળ પાછું હોય તો એ રીતે સરવાળો બદલી દેજો. 90% બરાબર જ છે. હા, તો 3000 અને આ ભાગાકાર આવ્યો 406.98 એટલે સરવાળો થઈ ગયો 3406.98 કલાક. બરાબર. એટલે જો આ બેની વચમાં જવાબ આવે ને આપણો 3000 થી 3500 ની વચમાં જ આ જવાબ હતો એટલે આપણું મધ્યસ્થ અવલોકન આ વચ્ચેવચનું એવું આપણે કહી શકીએ. તો આ રીતે નિયોન બલ્બનો ગોળાના આયુષનો મધ્યસ્થ શોધાઈ ગયો. તો હવે તમને મધ્યસ્થ કઈ રીતે ગણવું એનો સ્ટેપ બરાબર મગજમાં ઉતરી ગયા. હવે આપણે આની બધું પ્રેક્ટિસ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો 17 માં કરીશું. આ વિડીયોનું કામ આપણે આટલું પૂરું કરીએ. બરાબર. જય હિન્દ, જય ભારત.